ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચર્ચા ખૂબ થઈ રહી છે. દુનિયા અને ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કેટલું મહત્વનું છે, ભારત માટે ઈરાન કેટલું જરૂરી છે, તે જો તમારે જાણવું હોય તો વિડીયો અંત સુધી જોજો. આમ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વર્ષોથી તણાવ છે, પરંતુ 28 ફેબ્રુઆરી 2026નો એ દિવસ અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર એર સ્ટ્રાઇક કરી, જેમાં ઈરાનના સુપ્રીમો ખામેનેઈ માર્યા ગયા. આ બાદ બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું. 1 મહિનો વીત્યા છતાં બંને દેશો વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ જ છે. આ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરીએ તો એક દરિયાઈ પરિવહન માટે મહત્વપૂર્ણ સ્થળ છે. દુનિયાના ઘણા બધા જહાજ આ માર્ગેથી પસાર થાય છે. આ માર્ગ ઈરાને બંધ કરી દીધો. હવે વાત કરીએ કે ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કેટલું જરૂરી છે. ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ. પહેલું, ઉર્જા સુરક્ષા. ભારત મોટાભાગના કાચા તેલ માટે મિડલ ઇસ્ટના દેશો પર નિર્ભર છે. અંદાજિત 60-70% તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગથી ભારતમાં આવે છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહે તો ભારતની ઉર્જા સપ્લાય પર તેની સીધી અસર પડે છે. બીજું, વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ. ભારતનો મોટા ભાગનો વિદેશી વેપાર આ માર્ગથી થાય છે. ખાસ કરીને ગલ્ફ દેશો પાસેથી ભારત ક્રૂડ ઓઇલ મોટા પાયે આયાત કરે છે. સાઉદી અરેબિયા, ઇરાક અને કતાર પાસેથી LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ આયાત કરવામાં આવે છે. હવે વાત કરીએ નિકાસની, તો ભારત મિડલ ઇસ્ટના દેશોમાં હીરા, જ્વેલરી, ચોખા, મસાલા અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સ એટલે કે UAE ભારત માટે મોટું એક્સપોર્ટ માર્કેટ છે, એટલે વેપારની દ્રષ્ટિએ પણ હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે મહત્વનું છે. ત્રીજું છે વ્યૂહાત્મક અને સુરક્ષાની રીતે મહત્વ. આ વિસ્તાર જીઓપોલિટિકલ રીતે સંવેદનશીલ છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે લાંબો સમય સુધી તણાવ રહે તો ભારતે પોતાના જહાજની સુરક્ષા વધારવી પડે. વધુ માત્રામાં નૌકાદળની ટુકડીઓ એ વિસ્તારમાં રાખવી પડે. ચોથું છે આર્થિક અસર. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબો સમય સુધી બંધ રહે તો તેલના ભાવ વધે, જેની સીધી અસર અર્થતંત્ર પર પડે છે. અર્થતંત્ર પર દબાણ આવે છે, ભારતમાં મોંઘવારી વધે. આ ઉપરાંત ગલ્ફ દેશોમાં લાખો ભારતીયો કામ કરે છે. આ માર્ગ સ્થિર રહે તો જ તેઓ સુરક્ષિત રીતે આવન જાવન કરી શકે અને ગલ્ફ દેશો સાથે ભારત કોઈ મુશ્કેલી વગર વેપાર કરી શકે. ઈરાનના સંરક્ષણ પરિષદે નવા નિયમો જાહેર કર્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ પણ દેશના જહાજને પસાર થવું હશે તો ઈરાનની પરમિશન લેવી પડશે. ત્યારે ભારત માટે ખુશીના સમાચાર એ છે કે ઈરાને ભારતને આમાંથી મંજૂરી આપી છે. ભારતના જહાજો એક બાદ એક પસાર થઈ શકશે, એટલે કે ભારત માટે તો હાલ રાહતના સમાચાર છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.